ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને બદરુભાઈ દાદલના જય માતાજી મિત્રો આજે 13 જુલાઈ હવામાનની વાત કરીએ તો મિત્રો જે અત્યારનો રાઉન્ડ છે અને પાછળના રાઉન્ડમાં થોડોક ડિફરન્સ થયો છે એ આપણે પાછળથી વાત કરીશું, પણ અત્યારના રાઉન્ડની વાત કરીએ તો મિત્રો આજે જે ફૂલ ગુલાબી તડકો છે અત્યારે વાદળો વિખેરાઈ ગયા છે એટલે શંકાસ્પદ જેવું લાગે તમને, પણ એવું કોઈ છે નહીં મિત્રો. આ રાઉન્ડ આવશે પણ હળવું અને ક્યાંક મધ્યમ છૂટો સ્વાયો રાઉન્ડ છે. હવે મિત્રો આની વાત કરીએ તો અત્યારે આઈએમડીનું બુલેટિનની પણ રાહ જોઈએ આજે, અને બધાય મોડલોને અપડેટ થવાની રાહ જોઈએ એટલે આપણે આ મોડો વિડીયો આપ્યો છે. મિત્રો વીડી એની અત્યારે સેન્ટ્રલ પાકિસ્તાન ઉપર બતાવી છે અને તે રાજસ્થાનના ભાગમાં આવીને આવતીકાલે એટલે કે 14 જુલાઈથી આ ગુજરાતમાં ટ્રફ લંબાય એટલે દરિયાઈ પટ્ટી અને એ બાજુથી શરૂઆત થાય, દક્ષિણ ગુજરાતમાં ટ્રફ સક્રિય થાય જે કેરળ કિનારાવાળો છે ને આ બાજુથી આ ટ્રફ એટલે ચક્રિયતા વધે. પણ મિત્રો વરસાદમાં એવું છે કે હળવો અને મધ્યમ છૂટો સ્વાયો છે. જો કે આપણે વાત ન કરી શકીએ, આમાં એવું કોઈ મોડલો દર્શાવી નથી રહ્યા, પણ આમાંથી એવું પણ બની શકે કે આ ટ્રફમાંથી અરબી સમુદ્રમાં યુએસી પણ બને અને મોડલના ધાર્યા કરતાં પણ વધારે વરસાદ આપી શકે. આ એક સંભાવનાઓ છે, જે કાંઈ સંભાવનાઓ હોય તેની પણ આપણે થોડીક વાત કરતા રહીશું. આ કોઈ મોડલે બતાવેલ નથી એટલે એવું માની નથી લેવાનું, પણ હજી કોઈ આ રાઉન્ડ પૂરો થઈ ગયો એવું ગણતરી તમારી હોય કે આ રાઉન્ડ આવશે નહીં, તો આ રાઉન્ડ તો આવશે જ, પણ છૂટો સ્વાયો હળવો મધ્યમ રાઉન્ડ છે. જે મિત્રો આપણે અમુક તારીખો બદલતી હતી અને પાછળનો જે રાઉન્ડ જોરદારની વાત છે એમાં તારીખો આગળ જતાં જતાં 24 થી 27 મેન તારીખ રહેતી હતી આપણે દ્રષ્ટિએ. જે હવામાન મોડલ છે એમાં મિત્રો મુખ્ય મોડલે ગોથવું ખાધું છે. આજની છેલ્લી 2 અપડેટો ઉપર મારી નજર હતી અને એમાં મુખ્ય જે યુરોપિયન મોડલ છે એને ગોથવું માર્યું છે અને જે આપણે ઉપર સિસ્ટમ ગુજરાત ઉપર આવવાની વાત હતી તે રાજસ્થાન ઉપર જાય એટલે થોડોક કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્રને લાભ મળે, પણ આપણને ઓછો મળે એવું હાલ એક ગોથવું ખાધું છે. હવે આનું અનુમાન તો આપણે થોડાક નજીક જઈશું અને એની રેન્જમાં આવશું ત્યારે જ આવશે. હજી તો એમાં પણ ઘણું બધું બદલે, પણ મિત્રો એટલા બધા ઉત્સાહિત આપણે હતા તેના પ્રમાણમાં થોડુંક ગોથું છેલ્લી 2 અપડેટોમાં મુખ્ય મોડલે ખાધું છે. બીજા મોડલો તો હજી હકારાત્મક છે અને ચંસનાટી મુજબ જ ચાલ્યો આવે છે, ગયો એવો જોરદાર રાઉન્ડ. પણ મુખ્ય બીજા ગોથા ખાય એનો આપણને વાંધો નથી, પણ મુખ્ય મોડલ ગોથા ન ખાવું જોઈએ. હાલ ખાધું છે પણ હજી ઘણા દિવસો છે, શું ફેરફાર થાય છે તે આગળ જોઈશું. ફેસબુક પેજને ફોલો કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.